સુરતની ઉધના પોલીસે ચોરીની દોરીનું વેચાણ કરનારા એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચાઇનીઝ બોબિનનો જથ્થો કબજે કર્યો હતો. સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન દ્વારા મકર સંક્રાંતિએ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોય, જેથી આ મામલે કડક કાર્યવાહી કરવા આપેલી સૂચનાને પીઆઈ એસ.એન. દેસાઈ અને જે.એસ. જામરેની ટીમ પીએસઆઈ એમ.કે. ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ મોહનસિંહ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ અરવિંદ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયેશને મળેલી બાતમીના આધારે ઉધના ભાટેના ખાતેથી નાયલોન ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા રઈસ ચોકસ સોલંકીને ઝડપી પાડી તેની પાસેથી 37,000થી વધુની કિંમતના 125 ચાઇનીઝ બોબિન કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.